પાંડેસરામાંથી એસઓજીએ ઝડપી પાડેલ 1400 કિલો શંકાસ્પદ પનીરનો સેમ્પલ ફેલ। એસઓજી દ્વારા પાંડેસરા વિસ્તારમાંથી નકલી પનીરની ફેક્ટરી ઝડપી પાડી હતી। એસઓજી દ્વારા મનપાના આરોગ્ય અધિકારી સાથે રેડ કરી હતી। એક માસ અગાઉ 1401 કિલોનો જથ્થો સીઝ કર્યો હતો। 25 દિવસ અગાઉ લેવામાં આવેલા પનીરના નમૂનાઓનો રિપોર્ટ આવ્યો ફેલ। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું। પનીરમાં પામ ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ આવ્યો ફેલ। ગત 3 માર્ચના રોજ સુરત એસઓજી અને એસએમસી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કરવામાં આવી હતી રેડ। પાંડેસરા વિસ્તારના ભીડ ભંજન સોસાયટીમાં પનીરના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા। ફૂડ વિભાગની ટીમ દ્વારા 1401 કિલોગ્રામનો 3 લાખથી વધુનો પનીરનો જથ્થો કર્યો જપ્ત। પોલીસ અને આરોગ્ય વિભાગે પામોલીન તેલના 16 ડબ્બા ભરેલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા। એસઓજી પોલીસ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે। સુરતમાં વધુ એક પનીર વિક્રેતા સામે નોંધાશે ગુનો। ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા સાહેબ કઈ જગ્યાએ શું કાર્યવાહી કરાઈ? તારીખ 3/3/2026 ના રોજ અત્રેના એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણો ભીડ ભંજન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા। કેટલા કિલો પનીર ત્યાંથી ઝડપાયું? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે। સાહેબ નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે રિપોર્ટ? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સૌ સ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ, એસએનએફ અને પ્રોટીનનું પ્રમાણ જે ધારાધોરણ હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સૌ સ્ટાન્ડર્ડ છે, જેથી એફએસએસઆઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ઓકે સર। ભેળસેળ કરીને પનીર બનાવીને 1400 કિલો જેટલું પનીર પકડ્યું પોલીસે અને આરોગ્યના ટીમ સાથે મળીને। એ સબસ્ટાન્ડર્ડ નમૂનો સાબિત થયો છે, એટલે કે ભેળવેળ કરેલું પનીર બનાવેલું છે। તો આ પનીર હોટલો, મોટા ફંક્શનો હોય, જમણવાર કેટરિંગવાળાના હોય એમાં યુઝ થતું હોય, અને હોટલવાળાએ પણ ત્યાં બોર્ડ મારવું પડે કે એનાલોગ પનીર અમે અહીંયા વેચીએ છીએ, જે હોટલવાળા કે કેટરિંગવાળા નથી। તો આ બાબતમાં અગાઉ પણ પરિપત્ર થઈ ચૂક્યો હતો અને પાછો મેં પરિપત્ર અમલીકરણ વધુમાં વધુ થાય એવો ડ્રાઈવ પણ અમે અભિયાન ચલાવીશું આરોગ્ય વિભાગ દ્વારા, અને લોકોએ પણ સહયોગ આપીને જાગૃતતાથી હોટલવાળા પાસે માંગવું જોઈએ કે તમે એનાલોગ પનીર આપો છો કે શુદ્ધ પનીર આપો છો। તો આ રીતે જાગૃતતા લાવીને ભેળસેળ કરનારા લોકોને હંમેશના માટે ખુલ્લા પાડી રહી છે, ત્યારે એ અભિયાનની અંદર સૌ સાથે મળીને આવા લોકોને ખુલ્લા પાડીએ। બીજી વાત છે કે આમના કેસ થઈ રહ્યા છે, કાનૂન પ્રમાણે જ્યાં જ્યાં એને નમૂના પહોંચાડીને એના ઉપર ફરિયાદ કરવાની હોય, નિવાસી કલેક્ટર, અધિક કલેક્ટર પાસે એમનો કેસ ચાલતો હોય છે। તો જે કાયદાકીય રીતે આરોગ્ય વિભાગ પગલાં તો લઈ રહ્યું છે, પણ લોકોએ પણ દરેક હોટલમાં જમતા પહેલાં કેટરિંગવાળાને બધાને સ્પષ્ટતા કરવી પડશે। એનાલોગ પનીર તમે આપો છો, યાની કે એનાલોગ પનીર એટલે કે પામ ઓઇલની અંદર મિલ્કનો પાવડર વગેરે નાખીને એસિડિક પદાર્થ નાખીને એને પનીર જેવું જ પનીર બનાવવામાં આવે છે, જેમાં પૌષ્ટિક આહાર ન હોય, શરીરને ખાવાથી એ શરીરને પોષણ આપે જ નહીં એવું પનીર હોય છે। તો આ પનીર હાનિકારક પણ હોય છે। માત્ર પનીર નહીં, દૂધ, ઘીને પણ વેજીટેબલ ઘી બનાવીની અંદર પામ ઓઇલ નાખી મિશ્રણ કરી અને શુદ્ધ ઘી બનાવતા હોય છે। તો આ બધી જ બાબતોમાં એક બીજી સાવ સસ્તું વેચતા હોય અથવા તો બજાર ભાવથી સસ્તું વેચે તો સમજી લેવાનું આ મિલાવટવાળું છે। આવાને ત્યાજ્ય કરી શુદ્ધ ખાવા માટેનો આગ્રહ રાખીએ, અને જ્યાં પેલું હોય તો આરોગ્ય વિભાગને એની જાણ કરી આવા લોકો ઉપર કેસ થાય એવી મુહિમ ચાલી રહ્યું છે, એમાં આપ સૌ સહયોગ કરો। કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।